સિંહ અને મગરની વાર્તા પાણીમાં રહીને મગર સાથે વેર। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। પાણીમાં રહેતી વખતે મગર સાથે દુશ્મની ન કરવી જોઈએ। આ કહેવત એક મહત્વપૂર્ણ હિન્દી કહેવત છે જેનો અર્થ છે કે જે વ્યક્તિ આપણને આશ્રય આપે છે તેની સાથે દુશ્મની ન રાખવી જોઈએ। જે વ્યક્તિની નીચે આપણે કામ કરીએ છીએ અથવા જેની નીચે છીએ આશ્રય અમે જીવી રહ્યા છીએ તેની પાસેથી ક્યારેય બેરી ન લેવી જોઈએ, નહીં તો આપણે હંમેશા નુકસાન સહન કરવું પડશે। અમે તમારી સાથે પાણીમાં રહેતા મગર સાથે લડવા સંબંધિત એક ફની સ્ટોરી શેર કરી રહ્યા છીએ, જે નીચે મુજબ છે। એક જંગલમાં એક ખતરનાક સિંહ રહેતો હતો। જંગલના તમામ પ્રાણીઓ સિંહથી ડરતા હતા કારણ કે જે કોઈ તેના માર્ગમાં આવશે તેને સિંહ મારી નાખશે। સિંહ જ્યાં ગયો ત્યાં બધા પ્રાણીઓ ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા। એક દિવસ સિંહ તળાવમાં પાણી પીવા આવ્યો। સિંહે જોયું કે જ્યાં સિંહ પાણી પી રહ્યો હતો તેની નજીક એક મગર આરામથી સૂર્યસ્નાન કરી રહ્યો હતો। સિંહને એ વાત ગમતી ન હતી કે કોઈ તેની સામે આટલી હિંમતભેર આરામ કરે। સિંહે મગરને કહ્યું, કેમ, મગર? તને દેખાતો નથી? અહીં જંગલનો રાજા પાણી પી રહ્યો છે અને તું મારી બાજુમાં બેસીને આરામથી સૂર્યસ્નાન કરી રહ્યો છે। સિંહની વાત સાંભળીને મગર બોલ્યો, તું જંગલનો રાજા બનીશ, માટે તારી સ્થિતિ તારી પાસે જ રાખજે। હું પણ પાણીમાં રહેતા આ તળાવનો રાજા છું। મગરની વાત સાંભળીને સિંહ ગુસ્સે થઈ ગયો અને તેણે મગર પર હુમલો કર્યો। તે સમયે મગર જમીન પર હતો, જેથી સિંહે મગરને ખરાબ રીતે ઈજા પહોંચાડી હતી અને મગર કોઈક રીતે તળાવમાં ઘૂસીને પોતાનો જીવ બચાવ્યો હતો। સિંહ દ્વારા કરવામાં આવેલા આ અપમાનથી મગરને ખૂબ ગુસ્સો આવ્યો અને મગર પણ કોઈક રીતે સિંહ પાસેથી બદલો લેવા માંગતો હતો। એક દિવસ સિંહને જંગલના એ ભાગમાં પહોંચવા માટે એક તળાવ પાર કરવું પડ્યું। સિંહ ખૂબ જ આરામથી તળાવ પાર કરી રહ્યો હતો ત્યારે મગર સિંહને જોયો। મગર સિંહ પાસેથી બદલો લેવા માંગતો હતો, આથી મગરે સિંહ પર હુમલો કર્યો। આ વખતે લડાઈ પાણીની અંદર હતી, તેથી જ મગર સિંહને ખરાબ રીતે ઘાયલ કરી દેતો હતો। સિંહ ઝડપથી કિનારા તરફ ગયો અને તળાવમાંથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ આ લડાઈમાં સિંહને ગંભીર ઈજા થઈ હતી। સિંહ પણ સમજી ગયો કે પાણીમાં હોય ત્યારે તેને મગર સાથે ક્યારેય લડવું ન જોઈએ। શિક્ષણ: સિંહ અને મગરની વાર્તા આપણને શીખવે છે કે પાણીમાં રહેતી વખતે મગર સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ, એટલે કે આશ્રય આપનાર સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।